કે જીવનમાં બાળકોને માતા પિતા એવું ઈચ્છતા હોય કે સારું શિક્ષણ આપીએ, સારું ભણાવીએ અને સારી ડિગ્રી મેળવે અને સારું પૈસો કમાય, સુખી થાય, તો પછી એ અધ્યાત્મ તરફ અને શાસ્ત્રો તરફ ક્યારે વળે? એ જો પૈસામાં ને એમાં જ રુચિ રાખતા હોય કે સેટલ થવામાં જ, તો પછી એ ભગવાન તરફ ક્યારે એ જીવ વળે? કે એને ક્યારે બ્રેક મારવી જોઈએ કે ભાઈ હવે અડધે પહોંચી ગયા કે પાયે પહોંચ્યા? શાસ્ત્રમાં એવું કીધું છે, 5 વર્ષાણી લાલયત 10 વર્ષાણી તાડયત પ્રાપ્તે તો 16 વર્ષે પુત્ર મિત્ર વદાચરત. એટલે અત્યારે નાના બાળકો હોય અને લાડ લડાવે તેને બહુ કઈ વાંધો નહીં, પણ જ્યારથી થોડું ઘણું સમજણું થાય ત્યારેથી એને સારા સંસ્કારો આપણે આપવા જોઈએ, એને મંદિરે લાવવા જોઈએ. આપણે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા હતા કે અત્યારે તમે નાના બાળકોને ભગવાન આગળ હાથ નહીં જોડાવો તો મોટા થઈને તમને હાથ જોડાવી દે. એટલે નાના બાળકો જ્યારથી થોડાક સમજણા થાય તો એને ઘરમાં પણ મંદિર જેવું આપણે રાખવું, દેવસ્થાન રાખવું, ન્યાય એને હાથ જોડવા, જે કરો એવું એને શીખવાડવું. અહીંયા મંદિરે ક્યારેક ક્યારેક એને લાવવા અને ભગવાનને એમ કે નાના સારા સંસ્કારો જે હોય મોટાને પગે લાગવું. એમાંય ખાસ કરીને તો એટલા માટે જ આપણા સેન્ટરોમાં સંતો અને જે કરતા હોય છે, આ આપણા હિન્દુ ધર્મની અંદર આ કપડાને બહુ રિસ્પેક્ટ હોય છે. દાદા હોય તો એને નમે, યુવાન હોય તો એ નમે, અને નાના બાળકો પણ એને નમે. એટલે આનાથી સંસ્કાર આપવા એ સહેલા પડે છે. એટલે આપણે મંદિરે લઈ જઈએ, આપણે કદાચ ને ઘેરે ઘણી વખત આપણે સારા સંસ્કારો આપી શકતા નથી. આપણે ટાઈમ હોય તોય ન આપી શકીએ, મોટે ભાગે તો ટાઈમ નથી હોતો પૈસા કમાવામાં. પણ કદાચ ને કોઈ રિટાયર્ડ હોય ને સારા સંસ્કારો આપવા માગે તો પણ બાળકો એની પાસેથી એટલા જલ્દી લેતા નથી. આ સ્થાનનો પ્રભાવ છે અને કપડાનો પ્રભાવ છે. એટલે સારું તો એ છે કે આપણે સત્સંગ મંડળોને એમાં લાવે તો એને સારા સંસ્કારો જલ્દી પડે. અને નહીં તો ઈચ્છા તો બધાયને હોય કે અમારા દીકરાઓ સુખી થાય, અમારા દીકરાઓ સંસ્કારી થાય, સાધન સંપન્ન થાય, એવી ક્યાં મા બાપને ઈચ્છા ન હોય? બધાયને ઈચ્છા હોય, પણ એની રીતભાતની પ્રમાણે કરે તો એ સંકલ્પ સિદ્ધ થાય. એની રીતભાત પ્રમાણે ન કરે ને ખાલી ઈચ્છા કરે તો ઈચ્છા કરવાથી કાંઈ ન થાય. એને માટે કાંઈક થોડોક ભોગ પણ આપવો જોઈએ. નાના બાળકો હોય તો એને સમય આપવો જોઈએ. અને આ જે આપણે સંસ્કાર ઓલું સત્સંગ બાળ સંસ્કાર મંડળ છે એમાં થોડુંક થાય તો સમૂહથી જે બાળકોમાં સંસ્કાર આવે છે એ એકલા બાળકોને આપણે આપી ન શકીએ. 10 બાળકો બેઠા હોય અને એમાં આપણે કહીએ કે 10 બાળકો પગે લાગતા હોય તો આપણો બાળક તોફાની હોય તો એ મળશે લાગવા, કારણ કે એ બાળકને ફોલો કરે. અને આપણે ઘેરે એકલા એને સંસ્કાર આપવા હોય તો એ થોડુંક અઘરું પડે. કોઈક દૈવી બાળકો હોય તો લઈ લે. એટલે બાળકોને સંસ્કાર આપવામાં તો આપણે આ જે સામૂહિક ઉપાયો છે એમાં ભળીને કરીએ તો હેલા પડે અને એ પાછલી જિંદગીમાં એને બહુ સુખી થાય. કારણ એને જે એટલું આ ઇન્વેસ્ટમેન્ટ છે, બાળકોમાં જે સંસ્કાર છે એ આપણું કુટુંબનું આખા ફેમિલીનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ બધું પછી આપણને એનો ફળ બેનિફિટ મળતો હોય છે.